हे नाथ मुझने मति शुद्ध देजो, हૈये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। गुणातीतोक्षरं ब्रह्म भगवान पुरुषोत्तमः, जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि मोहन स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ સત્તા ધરાવનાર વ્યક્તિ હોય કે કોઈ ઉદ્યોગ ક્ષેત્ર હોય કે કોઈ રમત ક્ષેત્રની અંદર એ સર્વ કોટીનો એક નંબરનો કોઈ વ્યક્તિ ભલે હોય, પરંતુ તેના જીવનની અંદર દુઃખ આવે છે। પરંતુ આ દુઃખ માત્રનું કારણ શું છે? તો આ દુઃખ માત્રનું કારણ છે આપણા સ્વભાવો, એટલે કે પ્રકૃતિ। ગુણાતીતાનંદ સ્વામી તો આ પ્રકૃતિ કે સ્વભાવ વિશે કહેતા કે આ એક એક સ્વભાવો, જે કામ હોય, ક્રોધ હોય કે પછી લોભ હોય કે પછી આપણું જે અહંકારપણું જે આપણામાં જોવા મળે છે, તો આ બધાય તે સ્વભાવો ગિરનાર જેવા મોટા મોટા છે। એ એમના એ સ્વભાવો ટળતા નથી। તો આ પ્રવચનની અંદર આપણે જીવનની અંદર જે મુખ્ય પ્રશ્નો છે, અને આમ તો એક સ્વભાવો ટાળવા માટેનો ઉત્તમ ઉપાય શ્રીજી મહારાજ વચનામૃત ગરડા મધ્યના 15માં જણાવે છે। તો આ ગરડા મધ્યના 15નું વચનામૃતનું આજે આપણે નિરૂપણ સાંભળીશું। આ પ્રવચનની અંદર આ સ્વભાવો ટાળવાની કેટલી આવશ્યકતા છે। જો આપણા જીવનની અંદર સ્વભાવો હશે તો કેવા કેવા પ્રકારના નુકસાન થશે, એ પછી પારિવારિક હોય કે આર્થિક હોય કે વૈશ્વિક હોય કે પછી વ્યક્તિગત રીતે હોય કે પછી વ્યાવહારિક રીતે પણ હોઈ શકે। તો આ બધા નુકસાનો કેવા થાય છે? આ સ્વભાવો આપણા જીવનની અંદર શત્રુપણે એક વ્યાપ્ત થઈ ગયા છે, તો એના ટાળવા માટેના ઉપાયો કયા કયા છે? તો એ સંદર્ભે આજે આપણે મનોમંથન કરવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ આપણે શ્રીજી મહારાજે જે વચનામૃત ગરડા મધ્યના 15ની અંદર જે સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું છે, તો આ વચનામૃતનું આપણે વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજે શા માટે આ સ્વભાવને ટાળવાનો એક ઉત્તમ ઉપાય એમને શું દર્શાવ્યો છે, અને એ પ્રમાણે આપણા જીવનની અંદર આપણે કરીએ તો કેટલો ફાયદો થાય, તો એનું આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે વાંચન કરીશું। સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 15મું, સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું। સ્વામિનારાયણ હરે સંવંત 1878ના ભાદરવા સુદ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાંકડો નખાવીને વિરાજમાન હતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં। એવો તે કયો વિચાર છે? જેને જેમ સમજાતું હોય તે તેમ કહો। જો મહારાજ અહીંયા એક વિવેક દર્શાવે છે। આ વિવેક કયો દર્શાવે છે કે એવો તે એવો એક વિચાર કયો છે કે જે વિચાર નિત્ય કરવાથી, અને ઉત્તમમાં ઉત્તમ વિચારો છે, તમે એના કરતા હજારો વિચારો બીજા કરો, પણ આ એક વિચાર એવો કયો વિચાર છે કે જે નિત્ય કરવાથી એ તમારા જીવનની અંદર એ તમને બધાય તે સ્વભાવો ટળી જાય। પછી તો પરમહંસમાં જેને જેમ સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો પરમહંસો ના જીવનની અંદર આપણે તપાસ કરીએ ને
તો પોતે 114 પ્રકરણોમાંથી પસાર થઈ ગયેલા હતા. એમની પાસે ઘણી બધી સિદ્ધિઓ પણ જોવા મળતી હતી. પણ જે જ્ઞાન હતું ને, જે અમુક પ્રશ્નોના જવાબ હતા ને, એ તો શ્રીજી મહારાજ પાસે જ હતા. તો આ પરમહંસોથી જવાબ આપતા તો હતા, પણ જે યથાર્થ જવાબ હતો ને, એ એમનાથી મળતો નહોતો. અને હવે શ્રીજી મહારાજ મેદાનની અંદર ઉતરે છે અને પોતે જ જવાબ દેશે. કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ છે કે જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય, તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે, અથવા પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. હવે આ વાત શું કરી મહારાજે? એક શરૂઆતમાં ઉદાહરણ આપણને આપ્યું કે જેમ કોઈક વ્યક્તિની માતા બેન હોય, એનું કોઈકે ભૂંડું કર્યું હોય, તો આપણને કેવો શત્રુ દેખાય, એને આપણે જોઈએ ને અને આપણને અંદરથી અંદર બળતરા થાય અને એને મારવાની ઈચ્છા થાય. અને બીજું મહારાજ શું કહેશે કે આપણે તો એને મારવાની ઈચ્છા થાય, પણ કોઈક એનો શત્રુ એનો શત્રુ હોય, એને મારતો હોય ને, તો આપણને વધુ વધુ ગમે કે વધુ વધુ આનું ભૂંડું થવું પડે અને કેટલાય પ્રયત્નો કરીએ. તો હવે જ એમ કહેશે, હવે મોક્ષની વાત કરી મહારાજે કે તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે, તો તેની ઉપર પણ તેવી જ વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ પાત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે અથવા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય, તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તો સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે કે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. તો જો મહારાજે શું જવાબ આપ્યો કે જેમ એ રીતે શત્રુ આપણને લાગે છે, આપણને જે માં કે બેન કે તેની સામે કોઈક અવળું પગલું કોકે આ લઈ ગયા છે ને ઉપાડીને, આપણને જે દાઈસ ચડે છે, એમ કોઈક સંત હોય એ આપણા કામાદિક જે શત્રુ હોય એની કોઈક વાત કરતા હોય જે આપણને ગમવાની જ નથી, કારણ કે બંધનની વાત છે, એક પ્રકારનું નિયમમાં રહેવાની વાત થાય છે. પણ જે વિઘ્નો આવે છે એ શત્રુપણે આપણે વેર બુદ્ધિ રાખવાની છે અને આપણો એ સંતનો પણ આપણે અભાવ લેતા નથી. અને શું પાછું પ્રાપ્ત કરવી છે કે આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થતો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં. અને તે વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. તમે ગમે એટલા વિચારો ન કરો આ સિવાય, પણ કોઈ પણ પ્રકારે એ તમને વિનાશ થતો નથી. માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વે વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. તો જો મહારાજ અહીંયા આપણને એક શ્રેષ્ઠ વિચાર આપે છે, અને શ્રેષ્ઠ વિચાર કયો? તો એ વચનામૃતનું તે ટાઇટલ છે કે સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. બસ આ સ્વભાવ ઉપર આપણે શત્રુપણું રાખીશું, ઉદાહરણ સાથે મહારાજ સમજાવે છે. તો એનું મુખ્ય કારણ શું છે? આપણને વધુ વધુ સમજાય. તો જ્યારે એવો વિચાર આપણા જીવનની અંદર જ્યારે દ્રઢ થશે ને, ત્યારે સમજવાનું કે ખરેખર આપણે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીશું. બાકી પ્રાણ અને પ્રકૃતિ એ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે જ જાય છે. સ્વભાવો વ્યક્તિને એટલા બધા નડતર રૂપ થાય છે, એટલા બધા વિઘ્નકારી હોય છે, પરંતુ જો એને જાણપણું રાખીએ, શત્રુપણી રાખીએ, તો આપણા જીવનની અંદર એ સ્વભાવોની અંદર આપણે ગરકાવ કરી શકતા નથી. તો જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ગમે તેવા કઠણ સ્વભાવ ભલે હોય પણ એનો ટાળવાનો ઉત્તમ એક ઉપાય દર્શાવે છે. અને ઉપાય ઉત્તમ કયો છે? કે સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. હવે આપણને પ્રશ્ન થાય કે સ્વભાવો તો દરેક વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે અને હશે પણ ખરી, કારણ કે દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ છે. એના કાંઈક કર્મના પૂર્વના કર્મ જે હોય, સંચિત કર્મ હોય કે ક્રિયામણ કર્મ હોય કે પ્રારબ્ધની અંદર કંઈક ને કંઈક કર્મથી એ સંકળાયેલો જોવા મળે છે. તો એ સ્વભાવો કે પ્રકૃતિની આ સ્વભાવો ટાળવાની આવશ્યકતા કેટલી, એટલી જરૂરિયાત શું છે? તો જો જેમ પગમાં કાંટો વાગ્યો હોય, આંખમાં કણું પડ્યું હોય, કિડનીમાં પથરીનો દુખાવો થયો હોય, તો જો જ્યાં સુધી
એ માણસને જ્યાં સુધી તમે પગમાં કાંટો ન કાઢો, આંખમાં કણું ન કાઢો અને કિડનીમાં પથરી ન કાઢો ને ત્યાં સુધી આપણને ચેન પડતો નથી, ત્યાં સુધી સુખ આવતું નથી. બસ એમ જ્યાં સુધી વ્યક્તિના આ સ્વભાવો છે ને ત્યાં સુધી સત્સંગમાં જે સાચું સુખ છે ને એનો અનુભવ પ્રાપ્ત નહીં કરી શકે. ભલે પછી ગમે એટલી સ્વભાવ ભરતા હશે, સત્સંગ વાંચન પણ કરતા હશે, કથા વાર્તા પણ સાંભળતા હશે, પણ જ્યાં સુધી સ્વભાવને વિશે શત્રુપણું નહીં મનાય ને ત્યાં સુધી આપણને ખરેખરો જે આનંદ જે યોગીજી મહારાજને આવતો હતો, જે ભગતજી મહારાજને આવતો હતો અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને જે આનંદ આવે છે ને એ આનંદ આપણને નહીં પ્રાપ્ત થાય. તો જો કોઈ એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો આપણા અંદર રહેલો સ્વભાવ, તો આ સ્વભાવને જ્યારે આપણે કાઢીશું ને ત્યારે આપણને ખરેખરો ભગવાન અને સંતનો એ આનંદ આવશે. સત્સંગમાં યથાર્થ આપણને સુખ પ્રાપ્ત થશે. શ્રીજી મહારાજ જ્યારે કાર્યાણીમાં થોડા દિવસ સુધી રહ્યા એ દરમિયાન એક દિવસે મહારાજ ગામમાં ચોરામાં વિરાજમાન હતા અને ત્યાં કથા વાર્તા શરૂ હતી અને એ વખતે એક ખેડૂત છે ને હળ લઈને પોતાના ખેતરે જતો હતો. હવે આ જોઈને છે ને ખેતરનો એક માલિક કણબી પટેલ, આવા કણબી પટેલે બૂમ પાડી અને કીધું કે જોજે ખેતરમાં છે ને બૂળ ઠૂઠા આવે તો સંભાળજે, નહીં તો છે ને બળદને કાંધ આવી જશે. હવે મહારાજે આ સાંભળ્યું, કણબી પટેલે ઓલા વ્યક્તિને કીધું જે પોતે હળ લઈને જાય છે અને જે બળદ પણ હોય છે. એટલે મહારાજને કાંઈ સમજાણું નહીં. આમ તો જો મહારાજ તો અંતર્યામી બધું સમજાય, પણ મહારાજને આ સમજાવવું હતું એટલે મહારાજને કાંઈ સમજાણું ને એવું જ રાખ્યું. એટલે એને પટેલને પ્રશ્ન પૂછ્યો કે પટેલ, તમે આ બૂળ ઠુઠ્ઠાનું કહ્યું તે એ શું કીધું તમે? એટલે પટેલે કીધું મહારાજ, ખેતરમાં છે ને બોવડીના ઝાડ ઉગ્યા હોય અને એ આપણે ઉપરથી તો કાપી નાખ્યા અમે હોય, પણ છે ને મૂળ એના ખૂબ ઊંડા હોય, એટલે એમાં હળની છે ને કોશ ભરાઈ જાય ને તો બળદની ખાંધ ખેંચાઈ જાય. એટલે મેં કીધું કે બૂળ ઠુઠ્ઠાને તું સાચવજે, જેથી નકર બળદની ખાંધ આવી જશે, ખેંચાઈ જશે. અને શ્રીજી મહારાજ બધું સમજી ગયા કે પટેલ કેવા શું માગે છે. અને આ વાત ઉપરથી સભાની અંદર કથા વાર્તા તો કરતા જ હતા અને નિરૂપણ આ વાતનું જ કરી નાખ્યું. બધાય સભાની અંદર જે સંતો હતા, પરમહંસો હતા, એ ગામના ચોરે બધા બેઠા હતા હરિભક્તો, એમને જણાવ્યું કે તમે સૌએ આ પટેલે કહ્યું તે સાંભળ્યું કે ખેતરમાં છે ને બૂળ ઠૂઠા હોય ને તો એ કોદાળીથી ખોદીને કાઢવા જોઈએ નહીં, તો હળ ચલાવતા બળદની કાંધ આવી જાય. બસ એ જ પ્રમાણે જે સ્વભાવ છે ને એ બૂળ ઠૂઠા જેવા છે. એ હે ને આપણી અંદર જ પડ્યા છે એટલે આપણને દેખાતા નથી. બહારથી કેવી જમીન સીધી દેખાય પણ હોય મૂળ અંદર જ, તે જમીનની અંદર જ બોળ હોય. થોડોક વરસાદ આવે ને, જો બાવળિયા કોઈ દિવસ આપણે વાવતા નથી પણ એ તરત ઉગી જ જાય છે, બોવડી ઉગી જ જાય છે. એનું કારણ શું છે? એના મૂળ બહુ ઊંડા હોય છે. એમ મહારાજે ત્યાં હોય દ્રષ્ટાંત દઈને કીધું કે એમ છે ને સ્વભાવ ઉપર વાત કરે ને તો આપણે એને તપી ઉઠે અને બહાર આપણને દેખાય. માટે એને ખોદીને છે ને કાઢી નાખીએ ને તો સુખ પ્રાપ્ત થાય. તો મહારાજને સુખની ચાવી આપી કે આપણા જે સ્વભાવો છે ને આ સ્વભાવો જ્યારે આપણે કાઢીશું ને ત્યારે આપણી સુખનો અનુભવ કરી શકીશું. ત્યારે ભગવાનનો જે આનંદ છે ને એવો આનંદ આપણા જીવનની અંદર પ્રાપ્ત થશે. અને જો ભગવાને આ જ કીધું છે કે મારા વચનને વિશે, મારી આજ્ઞાને વિશે, મેં જે આજ્ઞા કે વચનો કીધા છે, જો મને જેવો આનંદ છે એવો તમારે આનંદ પ્રાપ્ત કરવો હોય તો તમે મારું આજ્ઞા કે નિયમ ધર્મ પાળજો, તો મને જેવો આનંદ છે ને એવો તમને પણ આનંદ પ્રાપ્ત થશે. ગઢડા પ્રથમના 71માં વચનામૃતમાં કીધું. તો જો આનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો આપણે એમના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. જેમ આપણે આંબો વાવીએ તો એનું ફળ માત્ર ને માત્ર એની કેરી જ છે, એમ જો સત્સંગનું ફળ રહ્યું ને એ સ્વભાવ ટળે ને એ જ છે. અને આંબો આપણે કેરી માટે લાવીએ, કાંઈ છાંયો આવે તો એના માટે આંબો વાવતા નથી કે છે ને જમીન બાકી, જગ્યા થોડીક બાકી છે ભલે એમના આંબો વાવી નાખીએ. કેરી એનું મુખ્ય ફળ છે. બસ એવી જ રીતે આ સત્સંગમાં એ સ્વભાવો ટળે ને એ જ સત્સંગનું સાચું ફળ ગણી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે સત્સંગમાં આપણે છે ને સ્વભાવ મૂકવા જ આવીએ છીએ. સત્સંગમાં આવ્યા પછી જો સ્વભાવ ઘસાય નહીં તો સત્સંગ કર્યો જ નથી. એટલે જેટલા સ્વભાવ ઘસાય ને એટલું સત્સંગનું ફળ. અને અહીંયા જો તમને વ્યવસ્થા સાચવવાની છે, નહીં પણ સચવાય. ક્યારેક તમારું નામ બોલાશે, ક્યારેક નહીં પણ બોલાય, ક્યારેક તમારી નોંધ થશે, ક્યારેક નહીં પણ થાય. અહીંયા સ્વભાવો એક પ્રકારના ઘસાવાના છે.
અહીંયા તમને અમુક સંતો હારે તમે વર્ષો સુધી રહ્યા હશે અને અમુક સંતો તમને બોલાવશે પણ નહીં, તમને ઓળખતા પણ નહીં વર્ષો પછી. પણ આ બધા સ્વભાવો છે, એક પ્રકારની માણસની પ્રકૃતિ. હવે આપણે એમાં માની લીધું મમત્વ, તો સમજી લેવાનું કે આપણે સત્સંગમાં સાચું જે ફળ પ્રાપ્ત કરવાનું છે ને, આ ફળ આપણે પ્રાપ્ત કરી શકશું નહીં. સત્સંગમાં આવ્યા પછી પણ જો સ્વભાવમાં જરા પણ ફેર ન પડે ને, તો એવી વ્યક્તિ માટે કવિ પ્રીતમ કહે છે કે પથરો પડ્યો પાણીમાં કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકણે તણખા જરે એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શું કરે, સંગત તેને શું કરે. એમ જો આપણા જીવનની અંદર આપણે સત્સંગની અંદર આવ્યા છીએ અને જો આપણને સત્સંગનો પાસ ન લાગે, સમાગમ જે આપણે કરીએ છીએ સત્પુરુષના ગુણો આપણામાં ન આવે, તો ખરેખર આપણે સત્પુરુષનો સમાગમ મન કર્મ વચને કરતા નથી. ગામની અંદર શાસ્ત્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા, કથા વાર્તા ચાલતી હતી, અક્ષર પુરુષોત્તમના જ્ઞાનની વાતો ચાલતી હતી, શ્રીજી મહારાજના ચરિત્રોના પ્રસંગો કહેતા હતા. એટલે બધા શ્રોતાઓ છે ને કથામાં મોડા આવ્યા. એટલે શાસ્ત્રીજી મહારાજે સ્વાભાવિકપણે કારણ પૂછ્યું કે કેમ મોડા આવ્યા સભાની અંદર. એટલે એક જણે શું કીધું કે સ્વામી ચા બાકી હતી. અને શાસ્ત્રીજી મહારાજ આ સાંભળ્યું અને ઊભા થઈ ગયા અને ચાનું જે તપેલું હતું ને એ બધું ઢોળ નાખ્યું અને કીધું એક ચા પીવાનો સ્વભાવ પણ જો આ વર્ષો સુધી એ વાત સાંભળવા છતાં એ ટળે એવો નથી. તો આવા આદત છે મજબૂર ઘણા બધા હોય છે, અને જે આદતના લીધે, ટેવના લીધે, વ્યસનોના લીધે છે ને આપણે સાચો સમાગમ અને કથા વાર્તાનો યોગ પણ રાખી શકતા નથી. એકવાર એક સંતે હરિભક્તને કીધું કે તમે આ હરિભક્ત સાથેની આંટી મૂકી દો તો અક્ષરધામમાં તમારે સાથે જ રહેવાનું છે, એટલે તમે આ ખોટો ઝઘડો છો અને અંદરો અંદર જે તમે બોલો છો તો એ બંધ કરી નાખો. એટલે તેણે શું કીધું તોય તે કે અક્ષરધામમાં છે ને હું જુદો બેસીશ, એની પાસે નહીં બેસું. બોલો જીવની કેવી અવળાઈ કહેવાય કે આવા હોય ને અક્ષરધામમાં જાય અને તોય પાછ જુદા બેસે. તો જો આ લોકની અંદર સુખી રહેવા કે પછી પરલોકમાં તે સુખી રહેવા માટે છે ને અક્ષરધામમાં જવા માટે આપણે સ્વભાવ ટાળવા આવશ્યક નહીં પણ અનિવાર્ય બાબત છે. જેમ તમારે ડૉક્ટર બનવું હોય તો એકડા તમને આવડવા જ પડે, અંગ્રેજી આવડવું જ પડે. પછી તમે એમ કહો કે ના ના હું તો અંગ્રેજી ન શીખું તો તમે ડૉક્ટરમાં આગળ વધી જ ન શકો, એ મજૂરી કામ જ કરવી પડે. એમ તમારે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે અને તમે એના એકડા જ ઘૂંટતા નથી તો પછી કઈ રીતે આગળ વધવાના છે. એમ સત્સંગની અંદર તે જો આપણે સાચું સુખ પ્રાપ્ત કરવું છે, એ ખરેખરો સત્સંગ કરવો છે, તો એના માટે જરૂરી છે આપણે સ્વભાવ ટાળવો ને એક અનિવાર્ય બાબત છે. શ્રીજી મહારાજ ઓવડાના પદમાં જણાવે છે કે સૌ હરિભક્ત રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. એટલે મને તમારે નિષ્કામ ભાવે એ તમારે સેવવાનો છે. જે હરિભક્તને મારા ધામમાં જવું છે, અક્ષરધામની અંદર જવું છે, તો મને નિષ્કામ ભાવે શુદ્ધ ભાવે તમે મને સેવજો. એટલે સ્વભાવો બધાય મૂકીને આપણે ભગવાનને સેવવાના છે. તારીખ 8/9/2006 રોજ જ્યારે દિલ્હીમાં સ્વામીશ્રી વિરાજમાન હતા અને ભાવનગરથી હર્ષદ ચુનીલાલ દર્શન માટે આવ્યા, એટલે સ્વામીશ્રીને કીધું કે ચોકીઓ બહુ વટાવવી પડી, બહુ અઘરું પડ્યું અને લોકોને સમજાવતા સમજાવતા ઠેઠ અહીં પૂજ્યો છું. ઓલા અક્ષરધામમાં પણ આવું જ હશે? આવો પ્રશ્ન પ્રમુખ સ્વામીવાદને પૂછો. એટલે સ્વામીશ્રી તરત કીધું ના ના ત્યાં તો જવા દેશે, પણ પાછું ધીમે રહીને શું કહી દીધું કે પણ વ્યસન તમાકુ કે સ્વભાવ હશે ને તો નહીં જવા દે, માટે ઈ કાઢજે. તો જો પ્રમુખ સ્વામી મહારાજનો પણ આશ્રય ઈ જ હતો કે સ્વભાવો તો ટાળવા જ પડશે, તો જ અક્ષરધામની અંદર આપણને એક એના દરવાજા ઉગાડ્યા. સ્વામીશ્રી તે ભરૂચની અંદર એકવાર સાંઈ સભા બાદ ઉતારે પધારી રહ્યા હતા અને એ વેળાએ છે ને માયામી એટલે અમેરિકાથી આવેલ એક જિજ્ઞેશે સ્વામીશ્રીને કીધું કે જેમાં ભોજનાલયનો દરવાજો ઓપન છે એમ અમારા સ્વભાવ હોય તો પણ અક્ષરધામનો દરવાજો ઓપન રાખજો હો સ્વામી. એટલે સ્વામીશ્રી આ સાંભળીને તરત જ તેને 2 વાર બોલ્યા એકનું એક કે સ્વભાવ તો ટાળવા જ પડશે, સ્વભાવ તો ટાળવા જ પડશે. તો જો સ્વભાવો ટાળવા એ માણસનું પોતાનું કર્તવ્ય છે. આપણે સત્સંગી હોઈએ અને ખરા મુમુક્ષુ હોઈએ તો સ્વભાવો ટાળવાનું તાન આપણને હોવું પડે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ તે 3જા પ્રકરણની 73મી વાતમાં કીધું કે અક્ષરધામમાં રહેવાય ને એવા સ્વભાવ કરવા શીખો. તો જો શીખવાની વાત કરીએ એટલે આપણે શીખવું જ પડશે. અને આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો સમજવાનું કાંઈક કસર કે કાંઈક એવી આસક્તિ કે કાંઈક સ્વભાવો રહી ગયા છે,
કારણ કે આપણે હિન્દુ હોય તો પુનર્જન્મમાં માનીએ છીએ, તો પુનર્જન્મ બાબતે આપણે થોડુંક નિશ્ચિત રહેવાનું છે કે આપણને જે આ સત્સંગનો યોગ થયો છે તો એક અહોભાગ્ય છે, પણ કંઈક ગયા જન્મની અંદર કાંઈક સ્વભાવ એવા રહી ગયા છે, કાંઈક એવી આસક્તિ રહી ગઈ છે કે જેના લીધે આપણને આ જન્મ ફરી વખત મળ્યો. અને મોક્ષ આપણે આ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે સ્વભાવો તો ટાળવા જ પડશે. અને જેટલા સ્વભાવો ટાળશું એટલા આપણે સુખેથી ભગવાનનું ભજન કરી શકીશું. હવે જો આ સ્વભાવને વિશે આપણે કેવો વિચાર રાખવાનો છે, તો આ વચનામૃતની અંદર મહારાજે શું કીધું કે શત્રુપણાનો વિચાર રાખવાનો છે. જેમ શત્રુઓને આપણે છે ને એને આપણે આપણી પાસે ઊભો હોય ને તોય આપણને અંદરથી આમ ચીડ ચડતી હોય કે આ વ્યક્તિને હું છે ને કંઈક કરી નાખું, આનું કંઈક અહિત થાય ને તો આપણને કેવો શત્રુ પ્રત્યેનો વિચાર છે. એવો છે ને આ સ્વભાવને વિષયથી આપણે આવો વિચાર રાખવાનો છે. જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ગમે તેવા કઠણ સ્વભાવનો નાશ થઈ શકે એનો ઉપાય બતાવતા જણાવે છે કે સ્વભાવ ટાળવાના હજારો વિચારો કરો ને તમે, એમાંય જો અતિ ઉત્કૃષ્ટ વિચાર જો કોઈ હોય ને તો એ છે સ્વભાવને વિશે શત્રુપણું રાખવો. વિચારો વ્યક્તિને આજે કેટલાય આવે છે, ગમે એટલા તમે વિચારો કરો, ગમે એટલા ઉપાયો કરો, પણ મહારાજ શું કહેશે કે સ્વભાવને વિશે શત્રુપણું રાખવું ને ઉત્કૃષ્ટ વિચાર છે. જો મહારાજ આપણને છે ને આમ 32 ભાતના પકવાન આમ તૈયાર થાળીની અંદર આપી દેશે અને કહે છે કે જો આ પ્રમાણે વર્તશો, આ પ્રમાણે કરશો તો સ્વભાવ ટળી જ જશે. તો આપણે એમાં વિશ્વાસ રાખવાનો છે. જેમ સિંહ હોય, વાઘ હોય, વીંછી હોય કે સાપ હોય, એ આપણને જો એ શત્રુપણે મનાય છે તો જો એમને આપણાથી દૂર જ રાખીએ છીએ અથવા એનાથી આપણે દૂર ભાગી જઈએ છીએ, પછી ભલે ઘર હોય આપણું પણ સાપ આવ્યો હોય ને તો ઘરની અંદર આપણે નથી રહેતા, દસ્તાવેજ આપણા નામનો હોય, લાખો કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હોય, પણ છતાં પણ એ આપણે ઘરમાં ત્યાં નહીં રહીએ. કેમ નહીં રહીએ? ખબર છે કે જો આ સાપ પાસે હું રહીશ ને તો સાપ ડંખ મારશે ને તું મરી જઈશ. એ કેમ? શત્રુ એને માની નાખ્યો છે. જેમ આપણો કોઈ દુશ્મન હોય અને આપણા માતા કે ભાઈની હત્યા કરી નાખી હોય અને મા બેનને ઉપાડી ગયો હોય તો એના પ્રત્યે આપણા મનમાં કેવી દાઝ રહે કે આવું શત્રુપણો જો સ્વભાવના વિશે આપણે થાય ને તો અવશ્ય સ્વભાવ ટળે છે. આ મહારાજના વચનો છે, મહારાજની પરાવાણી છે અને મહારાજની વાણીનું ની તેમનું સ્વરૂપ છે. એ વચનામૃત છે અને આ વચનામૃતના શબ્દો છે. તો સ્વભાવને વિશે શત્રુપણો કેવી રીતે થાય? તો જો દુઃખ માત્રનું મૂળ છે ને સ્વભાવ છે. આજે કોઈ સ્વાદીયો વ્યક્તિ છે તો સ્વાદી જેટલો પણ વિશેષ એનામાં જે ઇન્ક્લુડ હશે ને ઇન્સ્ટોલ, એટલો વધુ દુઃખી થશે સ્વાદને લીધે જ. તે એને જે કરવાનું છે ને થશે નહીં અને સ્વાદના લીધે છે ને એનું એ તો ભલે કીધું તારી એક પળ જાય લાખની, પણ એ લાખની નહીં જાય, એ સાવ કોડીની જાય છે. કેના? એ સ્વાદના સ્વભાવના લીધે. કોઈકને લોભનો સ્વભાવ છે, અરે કરોડો રૂપિયા છે છતાં પણ એ વધુ એને પૈસા પ્રાપ્ત કરવાની એ ઘેલસા છે, તો એના લીધે છે ને જે કરવાનું છે ને એ રહી જશે અને જે નથી કરવાનું ને એ વધુ કરશે, પણ સ્વભાવ કયો આવ્યો? લોભનો આવ્યો. એમ છે ને આ બધા સ્વભાવ રહ્યા ને એ વ્યક્તિને સત્સંગમાં, ભગવાનમાં, એ મૂર્તિમાં ચિંતન કરવામાં છે ને ખૂબ એટલે ખૂબ એ વિઘ્નકારક છે. અને આ દુઃખ માત્રનું પણ મૂળ સ્વભાવ છે. સ્વભાવના કારણે જો આપણે મને પોતાને, પરિવારને, સમાજને કે મારા વ્યવહારને અને એક કે બીજી રીતે ઘણા બધા નુકસાનો થાય છે અને દુઃખ સહન કરવા પડે છે અને એવું સમજાય છે અને મનાઈને ત્યારે. અને વ્યક્તિગત પણ નુકસાન થાય જોવા મળે છે. પારિવારિક નુકસાનો થાય છે, વ્યાવહારિક નુકસાનો થાય છે, વૈશ્વિક નુકસાન થાય છે, અરે આધ્યાત્મિક નુકસાન પણ થાય છે. વ્યક્તિગત નુકસાનની અંદર જોઈએ આપણે તો વિશ્વના ફાસ્ટ બોલરોમાં જેની ગણના થતી હતી અને જેની બોલિંગ સામે છે ને સારા બેસ્ટમેનો ગભરાઈ જાય અને આઉટ થઈ જાય, એવા પાકિસ્તાનના બોલર, ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તર પોતે હાઈલી ઇન્ફ્લેબલ એટલે કે અત્યંત એમનો જ્વલનશીલ છે ને સ્વભાવ હતો. પરિણામે જો એના અન્ય દેશોની એમની નિંદાની હાંસીનું પાત્ર બન્યા હતા. અને તમે જુઓ કે પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ તો એક વખત તો એક ખેલાડીને ઉગ્ર એવા થાય ને તો બેટ માર્યું અને પરિણામે એમની જે ક્રિકેટની જે કારકિર્દી હતી ને એમાં એમને ડાઘ લાગી ગયો અને ધિક્કારને પાત્ર બન્યા. આ એક ખેલાડી નહીં, આવા તો ઘણા બધા ખેલાડી છે કે જેમના જીવનની અંદર છે ને આવા સ્વભાવોના લીધે એ દુઃખી થાય છે. પારિવારિક નુકસાનો પણ એટલા બધા થાય છે. મંથરા, આપણે રામાયણની જ વાત કરી, મંથરાના લીધે એ ખટપટનો એને સ્વભાવ હતો તો રઘુકુલને આખું છિન્ન ભિન્ન કરી નાખ્યું. એ મંથરાની એ ચળવળથી એ કઈના અંતરમાં એ જાગેલી મમત્વની એ મધ માખીને છે ને દશરથને એવો ડંખ દીધો
કે દશરથ તો મૃત્યુ પામ્યા, પણ આખું રઘુકુળ હતું ને એ વેર વિખેર થઈ ગયું. એ કૌશલ્યાને પોતાના પુત્ર અને પુત્ર વધુનો વિયોગ થયો. એ કઈ કઈને પોતાના પતિનો વિયોગ, અને જેના માટે આટલું બધું કર્યું હતું ને એ ભરત, તે ભરત તરફથી પણ પ્રેમની જગ્યાએ એને શું મળ્યું? ધિક્કાર મળ્યો. તો આ કારણ સ્વભાવથી થાય છે. અને આવા સ્વભાવથી તો આવા કેટલાય બધા નુકસાનો થાય છે. આજે પણ આપણે સમાજમાં જોઈએ છીએ કે વિપરીત સ્વભાવના કારણે છે ને દિન પ્રતિદિન એક છૂટાછેડાના દર જો વધતા જાય છે. પરિણામે હજારો પરિવાર છિન્ન ભિન્ન થતા જોવા મળે જ છે. આજે પ્રશ્નો કાંઈ કોઈ એસીના કે ફ્રીજના કે વ્યવસ્થાના નથી, પણ ખરેખર એની અંદર જે આપણે સ્વભાવો છે ને એના લીધે છે. એ સ્વભાવ એટલે કેવા? જમવાનું 3 ટાઈમ સારું જ મળે છે. અરે અમુકને 3 ટાઈમ જમવાનું પણ સારું નથી મળતું. મરચું ને છાશ ને રોટલો ખાવો પડે છે. જો બધું શાક હોય જ છે, બધી વસ્તુઓ હોય જ છે, પણ છતાં પણ એ માણસને સ્વાદનો પ્રશ્ન હોય છે ને, તો એનાથી છે ને વ્યક્તિ અંદરો અંદર ઝઘડે છે. પતિ પત્નીના પ્રશ્નોની વાત કરીએ ને તો કેવા કેવા સ્વભાવથી વ્યક્તિઓ છૂટાછેડા કરે છે. અમદાવાદની અંદર એક પતિ પત્ની, પોતે ડૉક્ટર અને સારી એવી પ્રેક્ટિસો બંનેની ચાલે, પણ પ્રશ્ન કયો કે થોડાક સમય બાદ છે ને એ જે પતિ પત્ની હતી એમાં પત્નીનો પગાર છે ને એનાથી વધી ગયો. હવે હસબન્ડને ગમ્યું ને, એને ના પાડી પ્રેક્ટિસ બંધ કરી નાખ, હું રડું જ છું. ઓલી કે એમાં શું વાંધો, ઘરમાં જ છે ને બધું. નો માન્યા તો છેલ્લે કોર્ટમાં મેટર ગઈ. છેલ્લે એની એક બાળકી હતી, છૂટાછેડા લેવા પડ્યા. પ્રશ્ન કયો થયો કે હું નહીં રાખું. હવે એની જે દાદીમાં હતા એ એને કીધું હું રાખીશ. તો જો આવા સ્વભાવથી લીધે થાય. એક સર્વે આવ્યો હતો 2005ની અંદર કે કેવા કેવા પતિ પત્નીના પ્રશ્નો થાય છે. તો છે ને પતિને 3 રેગ્યુલેટરમાં 3 જે નંબર ઉપર પંખાની જરૂર પડે છે, પત્નીને 5 ઉપર પંખો ફરે તો જ એને ગમે. પત્નીને છે ને જમણી બાજુ જ તે એ કબાટ હોય ને એનું મુખ રાખવું છે, તો પતિને છે ને ડાબી તરફ રાખવું છે. એ બેડ રહ્યો ને એ સીધો નહીં આડો હોવો જરૂરી છે. એ લાઇટ છે ને આ લાઇટ નહીં પીળા કલરની લાઇટ. તો આવા બધા નાના નાના પ્રશ્નોના લીધે છૂટાછેડાના દર. પરંતુ આ બધા પ્રશ્નો મેં કીધા, એ પ્રશ્નો મૂળ શું હતું? મૂળ હતું સ્વભાવ. કે સ્વભાવના લીધે પ્રશ્ન થાય છે. બાકી પતિ પત્નીની વ્યવસ્થા તો આજથી તેમ 100 વર્ષ પહેલા જુઓ, રાજા મહારાજોને જે વ્યવસ્થા નથી મળતી ને વ્યવસ્થા અત્યારે આધુનિક સમયની અંદર આપણને મળે છે. વ્યક્તિઓ પહેલા ચાલી ચાલીને પોતાના પગ તોડ નાખ્યા. અત્યારે તો ગમે 4 વ્હીલ કે ગાડી કે બસ નો ઉપયોગ કરીને એક સ્થળેથી બીજા સ્થળે આરામથી પહોંચી શકે છે. તો જો વ્યવસ્થા તો વધી જ છે, પણ સામે પ્રશ્નો આપણે કેટલા બધા વધી ગયા. પણ આ પ્રશ્નો વધ્યા એનું મુખ્ય કોઈ કારણ હોય તો એનું મુખ્ય કોઈ કારણ હોય તો સ્વભાવ. આપણામાં રહેલા જે સ્વભાવ રહ્યા ને એ દુઃખ માત્રનું કારણ છે. અને આ સ્વભાવોના લીધે આ બધા પ્રશ્નો થાય છે. તો જો આ પારિવારિક નુકસાનો થાય છે. અને પારિવારિક નુકસાનો વ્યક્તિને પછી ભવિષ્યમાં તે વ્યવહારિક કયો તમે કે પછી સામાજિક રીતે જો બધી પ્રકારે નુકસાન પરિવારમાં થાય છે. વ્યવહારિક નુકસાનો પણ એટલા બધા સ્વભાવના લીધે થાય છે. મુંબઈમાં એક શેઠ હતા. એકવાર એમના એક વિશ્વાસુ નોકરે પોતાના વ્યવહાર પ્રસંગ માટે છે ને શેઠ પાસે લોન પેટે પૈસા માંગ્યા. એટલે શેઠ હકળાઈ ગયા ને કીધું કે જ્યારે ને ત્યારે માગ શું કર્યા કરે છે. અને નોકરે તો પહેલી વાર પૈસા માગેલા અને ઈ પાસ લોન તરીકે માગેલા હતા કે ભાઈ તમે લોન આપો, હું તમને વ્યાજ પણ આપીશ, મારે જરૂર છે. પણ પહેલી વખત હજી માગ્યા શેઠે ના પાડી દીધી. આવી રીતે એને કીધું કે હું નકરું માગ કરે છો. અને નોકરે તો પછી શેઠને અને નોકરને હળધૂત કરીને કાઢી મૂક્યો. પૈસા ન આપ્યા તો નોકરને એવો બધો ગુસ્સો ચડ્યો, એવી ચીડ ચડી કે રાત્રે છે ને દિલ્હી ફોન કરી દીધો, ઇન્કમ ટેક્સની રેડ પડાવી દીધી અને લાખો રૂપિયાનું નુકસાની શેઠને થયું. જો થોડું સાચવી લીધું હોત અને શાંતિથી થોડાક પૈસા આપી દીધા હોત તો આટલું બધું નુકસાન છે ને શેઠને વેઠવું ન પડે. તો એમ જો સ્વભાવો રહ્યા ને એ વ્યક્તિની આ હદે દુઃખી કરે છે. વૈશ્વિક નુકસાન પણ એટલા જ થાય છે. અરે અત્યારે વિશ્વ સ્તરે પણ સ્વભાવ વિનાશ નોતરે છે અને એ આપણને જોવા મળ્યું છે. રાવણ જો વેદને ભણેલો, પોતે બ્રાહ્મણ, ત્રિલોકીનો રાજા હતો, પણ એ મંદોદરી જેવી પાછી સુશીલ પત્ની પણ હતી જે પતિવ્રતા હતી, છતાં પરસ્ત્રી પ્રત્યેની આસક્તિના લીધે શું થયો તો લંકાનો નાશ એને નોતર્યો. દુર્યોધનના જોઈએ મહાભારતની અંદર જો મુખ્ય કોઈ પાત્ર હોય ને તો મહાભારતમાં એ દુર્યોધન હતો. કારણ કે એનામાં એ અભિમાન એટલું બધું હતું
એટલો બધો અહંકારથી પોષણ પામતો હતો ને કે કોઈ વ્યક્તિનું માનતો, ભગવાનનું પણ એને માન્યો નહીં. તો જો દુર્યોધનના મનમાં એનો લોભ હતો, અને લોભ અને અહંકારનો સ્વભાવ હતો ને, તો એના લીધે મહાભારતના યુદ્ધની અંદર 48 લાખ માણસો મરાયા હતા. હિટલરની તે આપણે સંભાળીએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું 1914થી 1918 સુધી દરમિયાન, એમાં જર્મનીને ઠેરાવવામાં આવ્યું કે આ જર્મની લીધે જ થયું છે. તો જો જર્મનીની અંદર એક જન્મ થાય છે અને જેનું નામ છે એડોલ્ફ હિટલર, અને આ હિટલરનો અહંકારનો વશ થઈને અને બીજું વિશ્વ યુદ્ધ થયું. અને બીજા વિશ્વ યુદ્ધ 1939થી 1945માં જો કોઈ મુખ્ય કોઈ પાત્ર હોય ને ભજવનાર, તો હતો એડોલ્ફ હિટલર. અને એને પાછા 5.5 કરોડ માણસો માર્યા ત્યારે અને આપઘાત કરવા પડ્યા હતા ઘણા બધાને. તો આવી જે પરિસ્થિતિ રહીને એ આપણને જોવા મળે છે. અત્યારે તે આપણને જો અમેરિકા અને ઈરાક યુદ્ધમાં પણ એ લોભ અને કાંઈક અહમ મહત્વનો તે સ્વભાવ છે. એ તમે રશિયા કે યુક્રેનનું યુદ્ધ, તો ત્યાં કાંઈક એ અહમ મમત્વના જ પ્રશ્નો છે, સ્વભાવના જ પ્રશ્નો છે. બાકી શાંતિથી વિચાર કરે કે આ યુદ્ધથી શું પરિણામ પ્રાપ્ત થાય, આ યુદ્ધથી કોને લાભ થાય, કોને નુકસાન થાય, મારી પ્રજા કેટલી હેરાન થાય છે, એવા જો થોડાક વિચાર કરે ને, અને જો નમ્ર ભાવ થોડોક રાખે, સ્વભાવ રાખે, તો યુદ્ધો ટળી પણ જઈ શકે. પણ નથી થતું, તો એના લીધે જો આવા પ્રશ્નો થાય છે. પહેલાંય તે અત્યારે તો અમેરિકા અને ઈરાક એ વચ્ચે યુદ્ધ થાય છે, પણ એના પહેલાંય તે થોડાક વર્ષો પહેલાં જ્યારે અમેરિકા અને ઈરાક વચ્ચે યુદ્ધ થયેલું, ત્યારે 6 લાખથી વધુ લોકો છે ને યમસદન પહોંચી ગયા. તો જો આ વ્યક્તિના સ્વભાવના લીધે થાય છે. આધ્યાત્મિક નુકસાન પણ કેટલું બધું થાય છે. આપણે દરેકને જે પુરુષાર્થની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ દુર્લભો મનુષ્ય દેહો છે, કે દુર્લભ છે મનુષ્ય દેહ મળવો, એમાં આપણે શું કામ કરવાનું છે? તો એમાં આપણે મોક્ષ સાધવાનો છે, આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવાનું છે. શ્રીજી મહારાજ વચનામૃત લોયાના 14માં કહે છે કે જેમાં ક્રોધ, માન, ઈર્ષા હોય છે ને, એ તો સત્સંગમાંથી પાછા પડી જતા દેખાય છે. તો જો ગમે એટલા પૈસા હોય, ગમે એટલા તમે ભક્તિ કરતા હોય, પણ આવા સ્વભાવો હશે ને, તો એ ધીમે ધીમે તમે પાછા પડી જશો. ઉત્સવ સમયા પ્રસંગે તે વ્યવસ્થા બાબતે એ સ્વભાવના ઘર્ષણના કારણે જો કેટલાય હરિભક્તો આપણને જોવા મળે સત્સંગમાં જ પાછા પડી જાય. અરે ઘણા હરિભક્તો તો આવી વ્યવસ્થાને લીધે સત્સંગમાં નથી આવતા. હવે આપણને પ્રશ્ન થાય કે આ વ્યવસ્થા અરે એ સત્સંગ કરતાં અધિક છે કે સત્સંગમાં જે ભગવાન છે અને જે આધ્યાત્મિક ધાર્મિક જે ગ્રંથો છે એ અને સત્પુરુષ છે એ મહાન છે? ક્યારેક 5 મિનિટ વિચાર કરીએ ને, આત્મમંથન કરીએ ને, તો ખબર પડે કે આપણે દેહને પોષવામાં જ તે આખી જિંદગી કાઢીએ છીએ. આપણને બધું બસ માન સત્કાર મળે, બીજું બધું કાંઈ સચવાય કે ન સચવાય, આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ કે ન વધીએ, પણ દેહિક રીતે આપણું બધું માન સન્માન થવું પડે, આપણો અહંકાર પોષાવવો પડે. આ દરેકની આવી ઈચ્છા હોય છે, તો એના લીધે આધ્યાત્મિક રીતે પ્રગતિ નથી કરી શકતો. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એક હરિભક્ત એકવાર છે ને ગોંડલ મંદિરે આવ્યા. એમને તરસ લાગી હતી, એટલે એમણે એક વૃદ્ધ સાધુ પાસે છે ને પાણી માંગ્યું. એટલે વૃદ્ધ સંત હતા અને પોતે વ્હીલચેરની અંદર બેઠેલા હતા. પોતાની એવી સ્થિતિ નહોતી કે ઊભા થઈને પાણીનો ગ્લાસ ભરીને આપે. એટલે એને શું કીધું, એને એક સંતને આમ પાણીનો આમ નળ બતાવીને કીધું જો ત્યાં પાણી છે. હવે આ હરિભક્તને એટલું બધું દુઃખ લાગ્યું અને પાછો ગુસ્સો આવી ગયો કે મને પાણી નળ તેમ બતાવ્યો. અને એ હરિભક્તે છે ને સીધી પછી પાણી પીવા ન ગયા, પણ હવે કીધું કે હવે ઘરે વહી જવું છે, હવે મંદિરની અંદર આવવું નથી, હવે સત્સંગ કાંઈ કરવો નથી, કાંઈ સમાગમ કરવો નથી, આ બધું ખોટું છે. તો જો આ માનના લીધે સત્સંગમાંથી એમ નીકળી ગયા. શાસ્ત્રીજી મહારાજના સમયમાં તે એક સોખડાના ત્રિભુવનદાસ ચુસ્ત પોતે નિષ્ઠાવાન સત્સંગી હતા, પણ શાસ્ત્રીજી મહારાજ આગળ કીર્તન ગાતા ગાતા ડોલતા. પણ શાસ્ત્રીજી મહારાજે એકવાર એમની પ્રકૃતિ મરોડી, તો બોલો આણંદ સ્ટેશને તેઓ શાસ્ત્રી મહારાજને મારવા માટે દોડ્યા હતા. તો જો પ્રકૃતિ હારે જ્યારે સંત ને સત્પુરુષ ને ભગવાનના વચનો જ્યારે ટકરાય ને સ્વભાવો આગળ, ત્યારે આપણને સત્પુરુષ પણ સાચા નથી લાગતા અને આપણું જે હિત ઈચ્છે છે ને એ નથી લાગતા. અને આજે તો છે ને દરેક વ્યક્તિને ટેવ પડી ગઈ છે. એને સુધારવા માટે લોકો પ્રયત્ન કરે ને, એના સ્વભાવો કહે, એને સુધારવાની રીતો કહે, એ નથી ગમતું. પણ એના કોઈક વખાણ કરે, એને ગમે એવું કાર્ય કરે ને તો એ બધાને ગમે છે. એટલે જોજો આપણે અત્યારે લોકો અત્યારે ઘણા બધા પૈસા અમુકને ડૂબે અમુક જગ્યાએ. એનું કારણ શું? તમને એવા એવા સપના દેખાડે, એવું સારી સારી વાતો કરે ભ્રામક રીતે, તમે એમાં છેતરાઈ જ જાઓ. પણ જ્યાં તમને સાચું કહે ને એ વસ્તુ તમને મનાતી નથી. તો આનું કોઈ જો મુખ્ય કોઈ કારણ હોય તો માણસ આટલો માની થઈ ગયો છે.
આટલું માન એને આડું આવે છે. જો સ્વાદનો પ્રશ્ન છે જ તે, પણ સ્વાદના જો મૂળમાં હોય ને તો માન, કે જો અત્યારે ખાટું બન્યું અને અત્યારે જો ઢોકળા એવી રીતે બન્યા ખાટા, અને જો હું નહીં કહું તો આ બીજી વખત તો આવા જ બનાવશે, અને જો મારું માન ઘટી જશે એટલે હું તો બોલવું જ પડે મારે. અને જો એના લીધે છે ને પ્રશ્ન એમનામ થાય છે. એટલે પ્રશ્ન છે ને સ્વાદનો નથી, ત્યાં માન આડું આવે છે કે હું ન બોલું, મારું કઈ માન નહીં, મારે તો બોલવું જ પડે, હું તો મોટો વ્યક્તિ છું અને ઘરની અંદર હું પુરુષ. આવા બધા વિચારો રાખીને છે ને માણસ માનને પોષે છે. અને અંતકાળે પછી શું થાય છે? નકરા પ્રશ્નો જ પોતાના જીવનમાં થાય છે. જે કરવાનું છે એ થતું નથી અને ન કરવાનું બધું થઈ જાય છે. જો આપણો આ વિચિત્ર જે સ્વભાવ હોય ને, તો ભગવાન અને સંતને સુવાણ ન થાય, આપણા પ્રત્યે પ્રેમ ન થાય, ક્યારેય ન થાય. ઈસવીસન 2005ની અંદર વિદ્યાનગરમાં એક યુવકે પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, બાપા અમે તો બહુ જ ગુસ્સાવાળા છીએ, પણ તમારે અમને અક્ષરધામમાં લઈ જવાના જ છે ને? એટલે સ્વામીશ્રીએ શું કીધું, અત્યાર સુધી શું કર્યું, હજુ ગુસ્સો ઓછો થયો નથી? એટલે યુવકે સીધું કે સામે કીધું કે અમારા પર દ્રષ્ટિ અને પ્રેમ રાખજો. એટલે સ્વામીશ્રીએ કીધું કે ગુસ્સો હોય તો પ્રેમ ક્યાંથી રહે? તો જો ભગવાન અને સત્પુરુષને સ્વભાવો નથી ગમતા, સ્વભાવો નિર્મૂળ કરવા જ પડશે, સ્વભાવો ટાળવાનો ખપ રાખવો પડશે, પ્રયત્ન કરવો પડશે, તો જ આ ભગવાન અને સત્પુરુષને ગમવાનું છે. અન્યથા એમને પણ ગમતું નથી. એટલે જ શ્રીજી મહારાજ વચનામૃત લોયાના 14માં કહે છે કે જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દંભ, કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને, તો ભગવાનની ભક્તિ યુક્ત હોય, તે સાથે જ અમારે બેઠા ઉઠીએની સુવાણ થાય છે. તો જો આપણે એવા જ વ્યક્તિઓ પાસે બેસીએ છીએ કે જેમાં સુવાણ થાય, જે આપણા હિતની વાત કરે, તેમ ભગવાનની આપણી પાસે બેસવાની સુવાણ ક્યારે થાય? કે જ્યારે આપણે આ બધા સ્વભાવો ટાળશું ને ત્યારે. અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય ને, તો પણ એની સાથે સુવાણ થાય નહીં, તેની તો અમે ઉપેક્ષા રહે છે, એમ અમે નિંદા જ કરીએ છીએ. તો ભગવાનને પણ આવા સ્વભાવવાળા વ્યક્તિઓ ગમતા નથી, આવા પામર જીવો નથી ગમતા. તો આપણે આ જે મનુષ્ય દેહ મળ્યો છે, તો મનુષ્ય દેહમાં જે સ્વભાવો છે ને, જો આગંતુક નથી, ચોટેલા નથી, જન્મથી આ નથી, આપણે આ કેળવી નાખેલા છે એવા સ્વભાવો, અને એના લીધે આપણે હેરાન થઈએ છીએ. તો આ સ્વભાવની જે વિચિત્રતાના કારણે છે ને, એ જીવની એક અધોગતિ એટલે કે અવગતિ પણ થઈ જાય છે. લાલાપાળાને શ્રીજી મહારાજના મોઢે મોટ કોલ આપ્યો હતો કે લાલા, હું તને સાક્ષાત આવીને ધામમાં તેડી જઈશ. આવું ભગવાન કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી શ્રીજી મહારાજ કે, તો કોને કેફ ન ચડે? પણ લાલાપાળાનું તો અક્ષરધામ 100% પાક્કું જ હતું, પણ એના અભાવ અવગુણ લેવાનો સ્વભાવના કારણે એને ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કરી નાખ્યો. અને થયું એવું કે પરિણામ ધામ તો લાખ ગાંવ દૂર રહ્યું, પણ લાલો પાળો છે ને ભૂત થયો. તો જો આવું સર્વે પ્રકારનું નુકસાન છે ને આપણા સ્વભાવના વિશે મનાય ને, ત્યારે આપણા સ્વભાવના વિશે આપણને શત્રુભાવ જાગે અને વેર બુદ્ધિ જાગે. આવો સ્વભાવને વિશે શત્રુભાવ જ્યારે પ્રગટ થાય ને, ત્યારે સમજવાનું કે ખરેખર આપણે પ્રયત્ન સાચા દિશાની અંદર કરીએ છીએ, અને તો સ્વભાવો ટળશે. હવે આપણે આ સ્વભાવને વિશે શત્રુપણાનો વિચાર એક દ્રઢ તો થાય, પણ પછી એને ટાળવા માટેના આપણા પગલાં પણ ભરવા પડે. આપણને કોઈક ડૉક્ટર હોય, એ સારવાર માટેની આખી એક પ્રોસેસ કે એક પ્રક્રિયા કે, પણ એ પ્રમાણે આપણે ન કરીએ તો કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ આપણા જીવનની અંદર નથી આવતું, કે રોગ પણ મટતો નથી. તો આપણે એવું નક્કી તો થઈ ગયું કે હવે આપણે સ્વભાવો ટાળવા છે. તો આ સ્વભાવો ટાળવા માટે શું કરવું જરૂરી છે? તો મુખ્ય પહેલો જ તે પગથિયું છે, અને એ છે સંકલ્પ કરવો પડે, ધ્યેય બાંધવો પડે કે મારે આ સ્વભાવો છે ને એ દૂર કરવા જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ ગિરનાર છે તો એને ઉડાડવાનો કોઈ દિવસ મનસૂબો થાય છે? અને ત્યારે બધાએ સંત જે હતા, બીજા સંતો હતા, હરિભક્તો હતા, મોટા મોટા મોટેરા હરિભક્તો, એ બધાએ ના કીધું. પણ ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે મનમાં ધાર્યું નથી, નહીં તો છે ને ઉડાડી મૂકીએ. અને પાછું ઉદાહરણ સાથે કે પૃથ્વીના મનુષ્યના બધાય ભેગા થઈએ અને લુહાર માત્ર માંડે લોઢા ઘડવે અને માંડીને સુરંગ દઈને ઉડાડવા, તો છે ને 4-5 વર્ષમાં આ ગિરનારના પણ ચૂરે ચૂરા કરીને ઉડાડી મૂકીએ. એમાં કામ ક્રોધાદિ ક્રિયાને ગમે એવા ભલે બળિયા હોય, પણ જો મનમાં આપણે ધારીએ ને,
તો આપણે ઉડાડી મૂકીએ. તો એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી અને સંશય રાખવાનો આવતો પણ નથી. એટલે સંકલ્પ કરવો પડે. સંકલ્પનું એક વિશેષ શક્તિ છે. સંકલ્પથી જ કોઈ કાર્ય સિદ્ધ થઈ શકે છે. રિચાર્ડ બાર્ક એક પુસ્તક લખ્યું છે અને જેનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સિંગલ. હવે એની કથા કંઈક એવી છે કે એની કથા આપણે સમજીએ કે શું કહેવા માગે છે કે ગલ પક્ષીઓ સમુદ્રની સપાટીઓ ઉપર રહે, 10-15 ફૂટની ઊંચાઈએ ઉડે અને પાણીમાં ડૂબકી મારીને માછલા પકડીને ખાય. આમને આમ છે ને આખું જીવન એ બધાય પક્ષીઓ પૂરું કરે. હવે પેઢીઓથી ને આમ જ ચાલતું હતું ઘણા વર્ષોથી. એમાં છે ને જોનાથન નામનો એક ગલ પક્ષી, એને વિચાર આવ્યો કે આપણે માછલીના ટુકડા માટે આખો દિવસ આપણે સંઘર્ષ કરવાનો, આપણને પાંખો મળી છે તો એનો આપણે ઉપયોગ શું? એટલે મારે છે ને ઊંચું ઉડવું છે અને આકાશને પામવું છે. એટલે એને બધાને આ વાત કરી જોનાથે પક્ષીએ કે આપણે ચાલો ને ઉડીએ, આપણે પાંખો આપી છે. એટલે વડીલોને વાત કરી. એટલે વડીલોએ શું કીધું કે જે અગ્નિ છે તેની રઢ મૂકતું, આપણે જે કરીએ છીએ ને બરાબર છે, આમાં આપણું જીવન આખું પસાર થઈ જાય છે, ભરણ પોષણ પણ થાય છે, ખોટું એવું કંઈ કરવું નથી. પણ છતાં જોનાથ માન્યો નહીં. આ તો પક્ષી છતાં એ ઉડ્યો, પ્રચંડ એને પુરુષાર્થ કર્યો અને પછી તો એ દિવ્ય આકાશ સુધી પહોંચ્યો અને એ ચૈતન્યમય અને સુખનો અનુભવ કર્યો અને પાછો આવ્યો અને બધાને વાત કરી. એટલે એની ઈચ્છા એ હતી કે મારા બધા સગા સંબંધીઓ રહ્યા ને બધા આ સુખનો અનુભવ કરાવું, પણ કોઈ તૈયાર થયું નહીં. છેવટે એક પંખી મેડાડ પોતે તૈયાર થયું અને તે એને ત્યાં લઈ ગયો. પછી તો સિગલ પંખીઓની જેમ જો આપણે પણ આ જ્યાં ગોઠવાઈ ગયા છીએ ત્યાંથી જો આપણે આગળ નીકળવા તૈયાર નથી તો ભલે ને પ્રમુખ સ્વામી મહારાજ આપણને મહંત સ્વામી મહારાજ અક્ષરધામની સુખની વાત કરે, 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો તો અક્ષરધામમાં જેવું સુખ તમને અહીંયા પ્રાપ્ત થશે. પણ જેમ જોનાથને પોતાની મર્યાદાઓ તોડીને એને આકાશમાં એ અસીમ અને આનંદનો અનુભવ કર્યો ને થયો, તેમ જો અક્ષરધામનું અતિ અપાર સુખ ભોગવવા માટે આપણે સ્વભાવ પ્રકૃતિનું આવરણ પણ તોડવું જ પડશે અને આ સંકલ્પ કરીશું ને તો શક્ય છે. બીજા નંબરની વાત આવે છે સ્વભાવ ટાળવા માટેનું પગલું ગણી શકો અને એ છે પુરુષાર્થ કરવો. પુરુષાર્થ એક પારસમણી છે. જેમ લોઢાને જેમ તમે કહો છો સોનું બનાવે છે પારસમણી એના સ્પર્શ માત્રથી, એમ આપણને આપણે સારી રીતે આપણું જીવનનું ઘડતર કરવું હોય ને તો પુરુષાર્થ હોવો જરૂરી છે. જેટલો હાર્ડવર્ક હશે, પુરુષાર્થ હશે ને એટલો વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. તો જો સ્વભાવને ટાળવાનો આપણે સંકલ્પ તો કરી નાખ્યો તો એ માટેનો આપણે પુરુષાર્થ પણ કરવો પડે, સ્વભાવને આપણે દંડ પણ દેવો પડે. જૂનાગઢના કર્મણ ભગત હવે રાત્રે 2 વાગે ઉઠીને મન સાથે બાટકતા અને બાંધતા હતા, હે મન તું મૂરખ છું, તું લબાડ છું, તે જ મને આ છે ને લક 84 ભટકાવ્યો છે. આ જન્મે તો છે ને હવે તારું ધાર્યું નથી કરવું, પણ મારે હવે સ્વામી કે ને એમ કરવું છે. તો જો આમ અડધી રાતે એ મન સાથે એ કર્મણ ભગત એ ઝઘડતા હતા અને સતત એમને વેર બુદ્ધિ રાખીને એવો વિચાર કરવો પડતો અને એ કરતા પણ હતા. એટલે જો શત્રુપણું રાખ્યું આને કહેવાય. એમ આપણે તે સ્વભાવ ગમી હોય ને સતત આવું અનુસંધાન રાખીશું ને તો શક્ય છે, બાકી શક્ય નથી. ગમે એટલા તમે કરો, સાધનો કરો, જપ કરો, તપ કરો, ગમે એ સાધનો, પણ છતાં પણ આ સ્વભાવો ટાળવા માટેનું આ શત્રુપણું રાખવાનો ઉત્તમ ઉપાય છે ને શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર જણાવે છે. એકવાર છે ને પદયાત્રા કરતા નિષ્કાનંદ સ્વામી, હવે આમના કીર્તનો અને તમે એક મનગંજન નામનો ગ્રંથ છે આમનો, અને મન સાથેનું એ લડાઈ રહીને એમને 187 કડીની અંદર વર્ણવી છે. એક વખત આ ગ્રંથ વાંચવા જેવો. તો આ મનગંજન નામના ગ્રંથના રચયિતા નિષ્કાનંદ સ્વામી અને પોતાના એ વૈરાગ્યના જે કીર્તનો તમે આમ સાંભળો ને તો ખબર પડે કે કેવી વૈરાગ્યના મૂર્તિ હતા નિષ્કાનંદ સ્વામી. તો આ નિષ્કાનંદ સ્વામી રસ્તામાં એક વખત મરચાનું ખેતર આવ્યું એટલે મરચા ખાવાનો એમને સંકલ્પ કર્યો અને પછી તરત જ એમને અંતરદ્રષ્ટિ થઈ કે આ ભગવાન વિના બીજો ઘાટ મને કેમ થયો, મારે હવે છે ને દંડ દેવો જ પડશે. અને એને ખેતરના માલિક પાસેથી થોડા મરચા માગીને લુખા ખાવાના શરૂ કરી દીધા અને ખાતા ખાતા હું બોલતા જાય, લે નિષ્કાનંદ ખા, લે નિષ્કાનંદ ખા. અને આંખ ને નાકમાંથી આમ પાણી નીકળવા લાગ્યા. અસહ્ય બળતરા થાય, પણ નિષ્કાનંદ સ્વામીએ તો જીભને અને મનને એવો દંડ દીધો
કે ભૂલે ચૂકે પણ ભવિષ્યમાં છે ને કોઈ દિવસ આવો ખોટો સંકલ્પ ન થાય. તો જો આવી રીતે આપણે દંડ દેવો પડશે, અને આવો દંડ દેશું ને તો જ ત્યાં સ્વભાવો ટળશે. અને આને શત્રુપણું રાખ્યું કહેવાય. બાકી દેહને કેટલી પીડા થાય, એ જીભને કેટલી પીડા થાય, એ તાળવાને, એ પેટને, પણ છતાં પણ નિષ્કુળાનંદ સ્વામીની કાર્ય કેમ કર્યું? કારણ કે એને એક સંકલ્પ આવ્યો ને, તો આ સંકલ્પમાં પણ અંતરદ્રષ્ટિની અંદર એણે આ કાર્ય કર્યું. જોગીદાસ ખુમાણ પોતે બહાર વાટ્યા હતા, પણ સિદ્ધાંતવાદી કેવા કે એકવાર પર સ્ત્રી પર તેનાથી કુદૃષ્ટિ થઈ ગઈ અને તરત જ એને છે ને આંખમાં મરચાની જે ભૂકી આવે ને એ આમ નાખીને બોલ્યા કે તું જોગીનો દાસ અને તારાથી આવું થાય જ કઈ રીતે? તો જો આમ ઇન્દ્રિયો અંતઃકરણને નિર્દય થકો છે ને, જ્યારે દંડ દેવાય ને ત્યારે જાણવું કે સ્વભાવ સાથે શત્રુપણું થયો છે. અને આવી રીતે દંડ દેવાનું જ્યારે મન થાય ને ત્યારે સમજવાનું કે ખરેખર આપણે સ્વભાવ ટાળવાનું આપણને તાન છે. અને જેટલો સ્વભાવ ટાળશું ને એટલે આપણે વધુ સુખ પ્રાપ્ત કરશું. આજે વ્યક્તિઓ ધન કે પૈસા કે સ્ત્રી આ બધામાં સુખ માને છે, પણ વાસ્તવિક જગતની અંદર કોઈને ધન કે સ્ત્રી કે આવી રીતના પૈસા મળે તો એમાં કાંઈ સુખ વધુ પ્રાપ્ત નથી થતું. પણ ભગવાનનું ભજન ને સત્સંગ ને સમાગમ રહ્યો, સત્પુરુષના વચનને વિશે તમે દ્રઢ પ્રીતિ રાખો તો એમાં સાચું સુખ છે. પણ એ મનાતું નથી તો એનું મુખ્ય કોઈ કારણ હોય ને તો આપણામાં રહેલા એ મૂળિયા છે, એ બોવડીના જેમ મૂળ દેખાતા નથી પણ જમીનની અંદર છે. એમાં સ્વભાવ ભલે દેખાતા નથી પણ આ સ્વભાવ અંદર રહેલા છે, એને ટાળવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આમ જો ઇન્દ્રિય અંતઃકરણને આપણે નિર્દય થકો જ્યારે દંડ દેવાય, શત્રુભાવ જ્યારે કેળવાય છે ને ત્યારે આપણે ખરેખર આપણને જે ભગવાનનો જેવો આનંદ છે ને એવો આનંદ આપણા જીવનની અંદર પ્રાપ્ત થશે. અને છેલ્લો ઉપાય છે કે મોટા પુરુષ સ્વભાવનું ખંડન કરે ને તો એનો ગુણ લેવો. આમ તો કોઈકને જે સાચી વાત કહીએ ને તો કોઈને ગમતું નથી, પણ એને ખોટી વાત કહીએ ને કે તું તો બહુ તે સારું જમવાનું બનાવ્યું, તારો સ્વભાવ તો બહુ સારો હોય નહીં, ક્રોધિત સ્વભાવનો હોય, બોલ જ કરતો હોય, પણ છતાં એને વખાણ ખોટા કરો ને તો એને ગમે, પણ સાચું કહીએ ને તો ગમે નહીં. પણ જ્યારે આપણને મોટા પુરુષ આપણા સ્વભાવનું જ્યારે પણ ખંડન કરે ત્યારે સમજી લેવાનું કે આ તો આપણા સારા માટે છે, અને આપણે આમનો અભાવ નથી લેવાનો. આ તો આપણને સુધારવા માગે છે, આ તો આપણું ઘડતર કરવા માગે છે. આ વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજ આપણને જણાવે છે કે જો સ્વભાવને વિશે શત્રુભાવ હોય તો જ્યારે કોઈ સંત આપણા સ્વભાવનું ખંડન કરે તો ત્યારે એ સંતનો આપણને અભાવ ન આવે, પણ સામા પક્ષે ગુણ લે કે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે, આ તો મારો પરમ હેતુ છે કે હું એમની વાત માનું. એમનો ઉદ્દેશ છે કે આપણને જીવને શુદ્ધ કરવી અને શુદ્ધ કરીને અક્ષરધામના સુખમાં એ આપણને ભેળવવા. બોટાદના શિવલાલ શેઠ સભાની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો નિત્ય સમાગમ કરે ત્યારે લાખો સંપત્તિના પોતે આસામી હતા અને બધે એમનું નામ પણ પ્રખ્યાત હતું. આટલા બધા મોટા વેપારી હતા, પણ નિત્ય સમાગમ કરવા માટે જુનાગઢની અંદર જાય. એક વખત સભાની અંદર સોપારી ખાતા હતા એટલે કટકટ અવાજ આવતો હતો, એટલે ભર સભાની અંદર આત્માનંદ સ્વામી એમને ટોકતા શું કીધું કે આ હાડકું કોણ ચાવે છે? અને શિવલાલ શેઠે આ વાત તો પોતાના ઉપર લઈ લીધી અને સોપારી એમને થૂકી આવ્યા. એટલું જ નહીં, એમને સોપારી ન ખાવાનો આજીવન નિયમ પણ લઈ લીધો અને સભામાં બેસી ગયા પાછા. હવે આપણને કહેવામાં આવે કે તેમાં બીજી લાઈનમાં બેઠા છો ને તો છેલ્લી લાઈનમાં વહી જાવ. તો હવે આવું જ્યારે કહેવામાં આવે ને આપણે ઊભા તો થઈ જઈએ, છેલ્લે બેસી પણ જઈએ, પણ જે કથા વાર્તા પછી કલાક થાય ને એ કથા વાર્તામાં આપણું ધ્યાન ન હોય અને મનમાં કેવા વિચાર હોય કે હવે બીજી વખત આ સભાની અંદર આવે કે આ સત્સંગની અંદર આવે તો મારું નામ બદલી નાખજો. આપણે એવો તો અહમ રાખવી અને એટલું તો માન રાખીએ. એટલે જો આપણું જ્યારે પોસાય છે ને આવું માન ત્યારે જ આપણે ત્યાં રહીએ છીએ, બાકી આપણે રહેતા નથી. એટલે અત્યારે જો બધા કાચ જેવા થઈ ગયા બધાના મન, આમ થોડુંક બોલે ને તાર તૂટી જાય અને એને લીધે સત્સંગ મૂકી દેશે. આવા ઘણા બધા હરિભક્તો આપણે અત્યારે જોતા હશું, અરે ભૂતકાળમાં પણ આવા હરિભક્તો થઈ ગયા. અલૈયા ખાચર જ તમે જુઓ, 2000 જેટલા સત્સંગીઓ એમને મહારાજ વખત તે કરાવેલા હતા, એટલા નિષ્ઠાવાન હતા. પણ મહારાજે કંઈક કરતૂત કર્યું, એમનો સ્વભાવ, એમની પોતળી ખેંચી નાવા ગયા ત્યારે એમને અભાવ આવી ગયો, આવું કરાય? હું અલૈયા ખાચ આવી રીતના, અને બોલો 2000ની જગ્યાએ સામે ડબલ એમને હરિભક્તોને છે ને જે હતા એને સત્સંગમાં પાડી નાખ્યા.
અને દ્રોહ કર્યો ભગવાનનો. ઈસવીસન 2006ની અંદર લંડનની અંદર જ્યારે લંડનમાં એક સત્સંગી પરિવારમાં કંઈક અણબનાવ બનતા એ મોટા પુત્ર સાથે છે ને એના માતુશ્રીને વર્ષોથી સંબંધ કાપી નાખ્યો હતો. એટલે પરિવારમાં તો સૌથી વડીલા માતુશ્રી તરફથી સ્વામીશ્રીની હાજરીમાં એક પારાયણ હોવા છતાં એ પુત્રને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. એટલે જ્યારે સ્વામીશ્રીના ધ્યાન ઉપર વાત આવી કે આવી રીતે એની માતાએ એના પુત્રને નથી બોલાવ્યો, એટલે સ્વામીશ્રીને મોટા પુત્રને બોલાવ્યો અને પૂજન વિધિમાં બેસાડ્યો. એટલું જ નહીં પણ પછી અન્ય દીકરાઓ દ્વારા માતુશ્રીને કહેવડાવ્યું કે હવે પારાયણ કરાવજો, જેમાં બીજું બધું તમે મૂકો છો તો એની સાથે સાથે આ પણ મૂકી દો. અને સ્વામીશ્રીના એક વચને છે ને માતુશ્રીના અંતરની અંદર એ કડવાશ હતી ને એ બધી દૂર થઈ ગઈ. અને સ્વામીશ્રીએ કહેવડાવ્યું કે મારે ફૈબા નથી બનવું, હું મારા પુત્રને બોલાવીશ. તો જો આવી રીતે સ્વભાવ ટાળવા માટે પગલાં ભરીએ ને તો મોટા પુરુષની દ્રષ્ટિ આપણા ઉપર થાય છે અને સ્વભાવ ટળે પણ છે. શ્રીજી મહારાજ જ્યારે રાજકોટમાં સર જોન માલ્કમને મળવા ગયા ત્યારે બોરડીના ઝાડ નીચે બેઠેલા. હવે એ વખતે છે ને બોરડીના કાંટામાં ગોપાલન સ્વામીની પાઘ ભરાઈ અને એ જોઈને તેઓ શું બોલ્યા કે તારા નીચે સાક્ષાત ભગવાન આવીને બેઠા છે, છતાં તારા તે સ્વભાવ મૂક્યા નથી. અને આટલું બોલ્યા ને ત્યાં તો બોરડીના કાંટા બધાય ખરી પડ્યા. અને જો આજે પણ આપણી રાજકોટની અંદર એ ત્યાં જઈએ ને જે બોરડીની ઝાડ નીચે બેઠા હતા મહારાજ, તો આજે કાંટા વગરની બોરડી આપણને વિદ્યમાન ત્યાં જોવા મળે છે. તો જો આવી રીતે આવા સંતો અને પરમહંસો ભગવાન આપણને મળ્યા છે. તો જો સ્વામીશ્રી તે તારીખ 16/5/2002ની અંદર ગુરુવારે રાજકોટમાં જ્યારે જૂના મંદિરે પ્રાસાદિક સ્થાને દર્શને ગયા ત્યારે એક આ ભાવિકે આ બોરડી બતાવીને કીધું કે આપણા સંપ્રદાયમાં એક ઐતિહાસિક ઘટના બની ગઈ. એટલે સ્વામીશ્રીએ શું કીધું કે મોટા પુરુષની દ્રષ્ટિ થાય ને તો કાંટા નીકળી જાય અને ઝાડના નીકળી જાય તો મનુષ્યના તો નીકળી જ જાય ને. તો જો આવી પ્રતીતિ સાથે પ્રમુખ સ્વામીમાં જે ત્યારે વાત કરી. તો આવી રીતે આપણા જીવનની અંદર સ્વભાવ રહ્યા ને એ આટલા બધા નુકસાનકારક છે. તો સ્વભાવ આપણે અવશ્ય ટાળવા, અને જેટલા પણ સ્વભાવો આપણે ટાળીશું ને એટલા આપણે વધુ આપણે સુખ શાંતિ આપણા જીવનની અંદર પ્રાપ્ત થશે. કારણ કે જો આપણા સ્વભાવો રહ્યા ને એ તે આપણને સાચું અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા દેતા નથી. સત્સંગની અંદર આપણે આવતા હોઈએ અને જો મનની અંદર એવા સ્વભાવ હોય કે આ હરિભક્ત તો આવી રીતે વર્તન કરતો હતો, આવી રીતે બોલતો હતો, તો પછી ખરેખરો એ સત્સંગની અંદર સુખ આવતું નથી. હજી આપણે મનની અંદર એવા અભાવ અવગુણ લેતા હશું તો એનો મહિમા ક્યારે સમજશું. મહંત સ્વામી મહારાજ તો કહે છે કે અભાવ અવગુણ છે ને ઝેર જેવા છે. આવા ઝેર કોઈ દિવસ પીવાનો વિચાર આવે? નો વિચાર આવે. અડવાનું પણ મન ન થાય કે ઝેર ચડી ગયું હોય તો કેટલી એની બીક છે. બસ એવી જ રીતે આપણા જીવનની અંદર પણ આ બધા સ્વભાવો છે. એટલે જ આપણને જો અંતરદ્રષ્ટિની વાત કરે છે. આમ અંતરદ્રષ્ટિ શબ્દ નાનો છે પણ એ કેળવવો પડે કે આપણે ભૂતકાળની અંદર તો જે થઈ ગયું એ થઈ ગયું. વર્તમાન કાળે જે ક્રિયા થાય છે આ ક્રિયાની અંદર સતત આપણા સ્વભાવો પ્રમાણે તો આપણું વર્તન નથી થતું ને. શું આપણા સ્વભાવ પ્રમાણે તો આપણે એવું વર્તનને વ્યવસ્થાને આધીન એવું કોઈ કાર્ય નથી કરવા જઈ રહ્યા ને. તો આ બધા વિચારો જ્યારે દ્રઢ હશે ને તો અવશ્ય આપણા જીવનની અંદર છે ને સતત અનુસંધાન રહેશે. જેમ મહારાજે આ વચનામૃતની અંદર શત્રુપણું રાખવાનું કીધું છે સ્વભાવને વિશે, તો એ રાખીશું ને તો યથાર્થનું પાલન આપણા જીવનની અંદર એ થશે. ટૂંકમાં જો લોકો કહે છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે ને સાથે જાય, પરંતુ હવે આ વાક્ય રૂ ની ખોટું સમજવાનું. કારણ કે ભગવાન અને સંતના પ્રતાપે જો આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણા સ્વભાવ ઓળખાય છે. પછી એના વિશે આપણે શત્રુભાવ થાય મહારાજની આજ્ઞા પ્રમાણે તો એ શત્રુનો પાછો નાશ પણ થાય છે. તો બધાય ભલે એમ કે પ્રાણ અને જે પ્રકૃતિ આવે સાથે અને સાથે જાય છે, પણ એવું નથી. આપણે જો એને દાખલો કરીએ, પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ તો આપણા જીવનની અંદર અવશ્ય આ સ્વભાવો નિર્મૂળ થઈ જાય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, ઘણા બધા આપણે ઉદાહરણો દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કર્યો. તો એવી રીતે આપણા સ્વભાવને વિશે આપણે શત્રુપણાનો વિચાર આપણે દ્રઢ કરવાનો છે, સ્વભાવ ટાળવાનો છે અને અખંડ સુખી થવાનું છે. કારણ કે દરેકને આજે શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે, અખંડ એક સુખ મેળવવું છે. તો આ સુખ માટે જરૂરી છે સ્વભાવના વિશે શત્રુપણું રાખ્યાનું.
તો સ્વભાવો જેટલા આપણા જીવનની અંદર આપણે દૂર કરશું એટલા આપણે વધુ સુખ અને શાંતિને આપણે પ્રાપ્ત થશે. માટે એ સ્વભાવ ઉપર શત્રુપણું રાખવું એ જ સર્વે વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. તો આ વિચાર લઈને મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ જે સ્વભાવો છે, જે આપણે આસક્તિઓ છે, જે આપણામાં કુટેવો છે, કે આ સ્વભાવો દૂર થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.